તમારું સ્વપ્ન શું છે? મને એક સપનું હતું કે દસનામ સમાજમાં એક સમાજવાળી બની જાય, જે મેં જ્ઞાતિમાં જન્મ લીધો એનું મારે ઋણ ચૂકવાઈ જાય. 1.5 વર્ષમાં જો એ ભગવાને સપનું પૂરું કર્યું. 21/10 ઉદ્ઘાટન હતું. એ મેં ભજન ગાઈ ગાઈને 34,51,000 રૂપિયા આપ્યા. ઉદ્ઘાટનમાં એ 10 લાખ રૂપિયા થયા. દસનામ સમાજનો ખૂબ મારા પ્રત્યે ભાવના રહી છે. મેં એકલાએ નથી કર્યું, બધાના સહકાર, અને એ સપનું પૂરું થઈ ગયું. હવે મને એક સપનું છે કે આ હોસ્ટેલ કે કંઈક આ શિક્ષણ વિશે કંઈક એ સમાજવાળીઓ બની જાય. દર વર્ષે અમારા બાપુની તિથિ ઉજવી છે, પુણ્યતિથિ. તો એમાં જે કંઈ યોગદાન મળે એ આપણે અહીંયા કોઈ દાન પેટે આપી દઈએ છીએ ગૌશાળામાં. જે બને ઘરમાં પૈસો બને ત્યાં સુધી રાખ્યો નથી આપણે. અને બધા મંદિરો છે એમાં જે મારાથી સેવા થાય એટલી કરી છે. ગૌશાળાના ગેટ, ગૌશાળાના અવેડા, ગેટ છે, મેન છે, ચબૂતરો છે, એ આપણે સ્વ ખર્ચ મેં ભજન ગાય ને મહેનત કરીને બનાવ્યું છે બેન.